આપકી અદાલતમાં પ્રોડ્યુસર ડાયરેક્ટર મહેશ ભટ્ટ પર આરોપ છે કે તેઓ સેક્યુલરિઝમના નામ પર દુકાન ચલાવે છે. ભટ્ટ સાહેબ, એ સાચું છે કે તમે એક એવી ઇમેજ બનાવવા ઈચ્છો છો કે દેશમાં તમને મુસલમાનોના મસીહા માની લેવામાં આવે? જો આ સાચું છે તો ધારો કે આપણે માની પણ લઈએ તો એનો ફાયદો મને કયા ક્ષેત્રમાં થઈ રહ્યો છે? કઈ ગાદી પર બેસીને હું રાજ કરી રહ્યો એ છું? જ તો અમે જાણવા માંગીએ છીએ કે કઈ ગાદી પર પહોંચવા માંગો છો નહીં, જો તમે? દરેક કામ માણસ કોઈ મોટિવ માટે કરે છે. મારી જરૂરિયાત છે કે હું સેક્યુલરિઝમની વાત કરું, કારણ કે મારું બાળપણ એક અન્યાય સાથે થયું છે. મેં એક એવા ઘરમાં જન્મ લીધો હતો જ્યાં મારી માતા જે છે એ આ ફંડામેન્ટલિઝમનો શિકાર થઈ હતી. હું જ્યારે માઇનોરિઝમની વાત કરું છું તો હિન્દુસ્તાનના સેક્યુલરિઝમની વાત કરું છું. હું હિન્દુસ્તાનની વાત કરું છું, પણ મેં આ જે સફરિંગ છે, મેં કોઈ પુસ્તકમાં વાંચીને નથી એને રટી, મેં જીવી છે. અને જે હું જીવ્યો છું, હું એનો જ ઉલ્લેખ કરી રહ્યો છું. ભટ્ટ સાહેબ, વાત તો તમે હિન્દુસ્તાનની કરો છો, ભારતની કરો છો, પણ તમારો જે પ્રેમ છે એની વાત તમે પાકિસ્તાનમાં જઈને કરો છો. પાકિસ્તાન ભાઈ એક સાઉથ એશિયન કન્ટ્રી છે. આપણા વડીલ હતા જેનું નામ હતું મોહનદાસ કરમચંદ ગાંધી. એ તો કહેતા હતા કે 6 મહિના હું જઈને પાકિસ્તાનમાં રહેવા ઈચ્છું છું જ્યારે ભાગલા પડ્યા હતા. પાકિસ્તાનમાં આજે પણ મારી માં રહે છે, જે મર્યા પછી પણ મને એક માં મળી છે, જેમ હમીદ હરુન, જે દોનના સીઈઓની માં છે, જેણે મને પોતાનો દીકરો માન્યો છે. જ્યારે મારા પર ગોળી ચાલે છે તો ત્યાં એને ફોન પર મારે માટે એક દુઆ કરે છે. હું એ ટ્રાઇબલિઝમને સપોર્ટ નથી કરતો, કરું છું જે કહે છે કે જ્યાં સુધી તમે પાકિસ્તાનને ગાળો નહીં આપો, જ્યાં સુધી તમે પાકિસ્તાનને બરબાદ કરવાની વાત ન કરો, ત્યાં સુધી અમે તમને પેટ્રિયોટિક ઇન્ડિયન નહીં પણ માનીશું. ભટ્ટ સાહેબ, હિન્દુસ્તાનના કલાકારને પાકિસ્તાનમાં જઈને પરફોર્મ કરવાની પરવાનગી નથી. એ પોતાના કોન્સર્ટ નથી કરી શકતા, શોઝ નથી કરી શકતા. તો શું પણ એનો અર્થ એ છે કે કેમ કે તે એક નીચ કામ કરી રહ્યા છે તો આપણે પણ નીચ બની જઈએ? આપણે મોટા ક્યારે બનીશું પછી? જો આપણે મોટા છીએ તો આપણે મોટા બનીને હાથ પકડીને એ રસ્તા પર લાવવા જોઈએ જ્યાં આપણે આશા કરીએ છીએ કે તે ચાલે. એટલે ક્યારેક તમે શોએબ અખ્તરને તમારી ફિલ્મમાં લેવા ઈચ્છો છો, ક્યારેક તમે પાકિસ્તાનની એક્ટ્રેસ મીરાને પોતાની ફિલ્મમાં લાવો છો. બિલકુલ, કારણ કે મને લાગે છે કે મારા પ્રાઇમ મિનિસ્ટર મનમોહન સિંહે મને કહ્યું છે કે ભાઈ, થ્રુ ધ પરફોર્મિંગ આર્ટ્સ, સિનેમા દ્વારા તમે સંબંધો જોડો, અને હું એ જ કરી રહ્યો છું જે મારા મોટા કહે છે. જે અટલજીએ કહ્યું હતું કે ભાઈ, આ સાઉથ એશિયન યુનિયન કેવી રીતે થશે, આની કલ્પના તો આપણે કરીશું, પણ જમીન પર આપણને એને કરવા માટે કંઈક તૈયાર નથી. તો એવું તો નહીં થઈ શકે કે એક દિવસ સવારે ઉઠો તમે અને સડનલી સાઉથ એશિયન યુનિયન થઈ જશે. આને માટે કામ કરવું પડશે, અને કામ એ જ થાય છે, સંબંધો એ રીતે ભટ્ટ જોડાય સાહેબ, છે. કામ કરી રહ્યા છો કે તમારી ફિલ્મો માટે પાકિસ્તાનમાં માર્કેટ શોધી રહ્યા છો? નહીં, પાકિસ્તાનમાં માર્કેટ છે નહીં. પાકિસ્તાનમાં જો માર્કેટ છે તો મોટા સ્ટાર્સની ફિલ્મોનું છે. એ પણ અહીંની પ્રજાની જેમ મોટી સ્ટારકાસ્ટમાં ઇન્ટરેસ્ટેડ છે, અને એ દિલ્હી ઘણી દૂર છે. પાકિસ્તાન ઘણા જ કેલિબ્રેટેડ વેમાં પોતાના દરવાજા ખોલશે હિન્દુસ્તાનની સિનેમા માટે. પણ હા, મારે માટે પાકિસ્તાની ટેલેન્ટ ત્યાંથી આજના દિવસે જે અવેલેબલ છે એનાથી અહીંની ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઘણો ફાયદો થયો છે. ત્યાંનું મ્યુઝિક અમે લાવ્યા, મર્ડર જોઈ લો, ઝહેર જોઈ લો, હવે અમે જે ગેંગસ્ટર જોઈ લો, બધું જે ટેલેન્ટ છે અમે પાકિસ્તાનથી લાવ્યું છે. એના ગીતો બનાવ્યા છે અમે, અને એ ગીતોને અમે રીઇન્વેન્ટ કરીને અમે પ્રેઝન્ટ કર્યા, અને આપણી મ્યુઝિક ઇન્ડસ્ટ્રી એક ફ્લરિશિંગ બિઝનેસ. એટલે તમે પાકિસ્તાનના આર્ટિસ્ટને અહીંયા લાવો છો, એમને મદદ કરો છો, સ્ટાર બનાવો છો, જેથી તમારો જે સેક્યુલરિઝમનો એજન્ડા છે એને તાકાત મળી શકે. નહીં, દુકાન પણ ચાલે છે, અને સેક્યુલરિઝમનો એજન્ડા ગાઢ ક્યારથી થઈ ગયો? આ મને સમજ નથી પડતી કે ગાંધીના પાત્ર પર હુમલો કરવો દેશભક્તિની નિશાની ક્યારથી થઈ ગઈ? તમારા જે વિરોધી છે એને સૂડો સેક્યુલરિઝમ કહે છે. એક શેર છે સાહેબ, એનાથી હું જવાબ આપું છું, કદાચ થોડો માહોલ બદલાય. कि क्यों अपनी तरह जीने का अंदाज छोड़ दें, क्या है हमारे पास इस अंदाज के सिवा? બસ આ અંદાજ જ છે મારી પાસે. મારો અંદાજ હું નથી છોડવાનો. તમે મને તમારી ઘરના આંગણે ઊભો રાખો, ના રાખો, એ તમારી ઈચ્છા. આ મારો અંદાજ છે.
57 વર્ષ મેં જીવી લીધા છે. હું મારી જ શરતો પર મારું જીવન જીવીશ. મને તમારી પાસેથી કંઈ જોઈતું નથી. હું નાચ ગાન પિક્ચરો બનાવીને પોતાની રોટલી કમાઉં છું, પણ સેક્યુલરિઝમનો નારો લગાવીને હું ક્યારે રાજ્યસભા કે લોકસભા કે કોઈ પોલિટિકલ પાવર પરની સાથે ઉઠવા બેસવા પસંદ નહીં કરીશ. તમે જનતાની સામે લોકોને હાજર ન હાજર માનીને કહો છો કે તમે આ બધાનો ઉપયોગ કોઈ રાજકારણના જીવન માટે ક્યારેય નહીં કરો? જે દિવસે કરીશ, મારું ટકલું માથું અને તમારા ચંપલ. અમારું દિલ દુભાય છે જ્યારે તમે આટલા મોટા ડાયરેક્ટર પ્રોડ્યુસર થઈને પણ એક માઇનોરિટીની વાત કરો છો. સર, એક પક્ષ જુઓ છો માઇનોરિટીનો, બીજો પક્ષ તમે જોતા જ નથી. જેમ કે કાશ્મીરમાં સાથે પંડિતના ત્યાં છે, એમની કેટલી ખરાબ હાલત થઈ છે, એમની બહેનો દીકરીઓ વહુઓ કેટલી દુઃખી છે. એ પક્ષને બીજા પક્ષે જોયો જ નહીં. એવી જ રીતે પાકિસ્તાનમાં એક જ માણસ હતો, એને તોડીને રાખી દીધો છે. એવા પક્ષને જોતા જ નથી. તો માઇનોરિટીમાં એક પક્ષ કેમ જુઓ છો તમે, કે એવો ઓડિશો કેમ જુઓ છો? આ પ્રકારનો દુઃખ લાગે છે. તમારા જેવા મહાન વ્યક્તિ આમ માઇનોરિટીનો પક્ષ લેતા હોય છે. જો તમે સવાલ પૂછી લીધો, હાજી, અને તમે જજમેન્ટ પણ આપી દીધું. જજમેન્ટ મેં ક્યાં આપી? નહીં, તમે મને બોલવા જ નહીં દીધો. તમે શરૂ કર્યું છે. તમે બોલો. તમારા મગજમાં એક જજમેન્ટ ઓલરેડી બેઠું છે. તમને કોણે કહ્યું કે પનૂન કાશ્મીરના કોઝ માટે અમે અવાજ નથી ઉઠાવ્યો? હું એકલો એક માણસ હતો કે શરૂથી જ્યારથી કાશ્મીરી પંડિતોનો ઇસ્યુ થયો છે ત્યારથી અત્યાર સુધી હું અવાજ ઉઠાવી રહ્યો છું. તમને કોણે કહ્યું કે પાકિસ્તાનમાં મંદિર જે તોડવામાં આવી રહ્યું છે એને લઈને મેં મારા પાકિસ્તાનના જે મિત્રો છે, ત્યાંના જે મીડિયાના લોકો છે, એમને પત્ર નથી લખ્યો, એમને નથી કહ્યું કે આના વિરુદ્ધ અવાજ ઉઠાવો, જેથી હું આ એમ્બેરેસમેન્ટથી બચું? શું દરેક વખતે હું જ્યારે કરું તો શું તમને પ્રેસ રિલીઝ દ્વારા સમજાવું? જો હું એવું કરીશ તો એ આરોપ લગાવશે કે તમે ફરી પબ્લિસિટી માટે કરી રહ્યા છો. હું કંઈ કરું છું તો એ કહે છે કે પબ્લિસિટી કરે છે. જ્યારે હું નથી કરતો તો તમે કહો છો કે તમે નથી કરતા. તો શું કરું? મરી જાઉં? નહીં, એમ નથી કહેતો કે તમે મરી જાઓ. કરું તો શું કરું? જ્યારે હું કરું છું તો આ કહે છે કે પબ્લિસિટી માટે કરે છે, અને જ્યારે હું છુપાવું છું તો તમે કહો છો કે હું કરતો નથી. તો હું શું કરું ભાઈ? જરા મને કહો. ક્યાં સુધી હું ઊભો રહીને દરેક પગલે જીવનની સફાઈ આપતો રહું? જખમ બનાવું તો ચાલતી નથી, મર્ડર બનાવું તો આ ચંપલ મારે છે. કરીશ શું? તમે કહો. તમે કોને શું કરીએ? તમે કહો. હું પ્રજાને પૂછી રહ્યો છું. જખમ જોવા જતા નથી, મર્ડર બનાવો છો તો આવી પાર્ટીઓમાં ઊભા થઈને અપમાન કરો છો. કરું શું? અરે કંઈ કરું તો આ કહે છે કે ભાઈ પબ્લિસિટી માટે કરો છો. બટ સાહેબ, લાગે છે કે તમે દરેક તરફથી મુશ્કેલીમાં છો. સર, તમે અહીંયા આવ્યા છો એટલે અમે તમને પૂછી અરે રહ્યા એનાથી છીએ. સારું છે કે એ રવિ પૂજારી ગોળી જ મારી દે. હટ! તમારા લોકો પર ભરોસો તો તમે લોકોએ પણ સાથ નહીં આપ્યો. હટ! હું એકલો ચાલ્યો હતો, એકલો ચાલીશ. તમારી એન્ડોર્સમેન્ટ નથી જોઈતી.